हेलो एवरीवन, गुड मॉर्निंग, सीताराम बधाईने। केम छो बधा? जो के मजामां जशो, अमे पण मजामां छीए। सवाરના 10 વાગી ગયા છે અને જો અમે વ્લોગની શરૂઆત કરી છે, નાઈ ધોઈ લીધું છે, કામ થઈ ગયું છે, હજી કચરા પોતા બાકી છે। હવે મુમતાજબેન આવશે, એ કરશે છે ને। બધા કપડામાં તો એવું છે કે ઉપરની સેટીનો ઓછાળ ને નીચેમાં સેટીનો ઓછાળ ને બધું ધોઈ નાખ્યું। બે ચાદરું ધોવાની હતી, એ ધોઈ નાખી। પછી મેં કીધું ચોમાસામાં ઉપાદી નહીં, વતી કરી નાખું, પછી વાસણ કરી નાખું, પછી નાવ કે બેઠી બેઠી ઘૂંચ કાઢું વાળમાં। જો દીવાબત્તી થઈ ગયા, વાસણ તારા ઉટકાઈ ગયા, બસ હવે ઘૂંચ કાઢવાની બાકી રહી વાળમાં। હે લોંગ તો બહુ થઈ ગયા છે, જો લાંબા તો થઈ ગયા છે પણ ખરી ગયા છે બહુ વાળ। એટલે કે ટૂંકમાં મેં છે ને 2-3 વાર ઓલું કરાવેલું છે। એકવાર કેરાટીન કરાવ્યું, પછી એકવાર સ્ટ્રેટનિંગ કરાવ્યું, 3 વાર મારા વાળમાં કેમિકલ અડ્યા છે। એટલે પછી કેમિકલ અડે એટલે તો પછી એ તો નુકસાન જ કરવાના છે વાળમાં। લાંબા થયા પણ હેરફોલ બહુ થયો છે, જોઈએ હવે બાકી પછી છેલ્લે કટિંગ તો કરાવશું જ। હાલે ત્યાં સુધી હલાવીએ, બાકી કટિંગ કરાવી નાખશું। વાળને કોણ રોવે? હું તો જરાય ટેન્શન ન લો વાળનું, જેટલા ખરે એટલા કરવા જ દઉં। અમે અત્યારે બધાને હેરફોલ થાય જ છે। હવે જો લીલા પાંદડા ધોઈને રાખી દઉં, પાલક ને બધું, એટલે પછી બપોરે જ્યુસ કરવા ટાણે ઉપાડી નહીં છે, તો જ્યુસ જ કરવાનું છે। અને હા આવી ગયા, લ્યો મૂળ છે ઉપર જ વયા જાજો, હું તને નીચે હું કરી નાખું। ભલે નહીં મારે ઓલું તોડવા જવું છે, હરગવાનું પાન બહુ ઊંચો વયો ગયો, સરસ બહુ પણ અંબા હે। બેન આવે છે સ્કૂલેથી, ન બતાવ્યા એ સારું કર્યું, બાકી તને ખીજાત ટીચર દીકા, બતાવ્યા હોત ને તને ખીજાત તો કે હું કામ પૈસા લઈ આવી નહીતરી, પૈસાની ખિસ્સામાં નાખવા હાટુંથી આજે જીન્સ પહેરીને ગઈ કા ધરાર, મને કે જીન્સ જ પહેરવું છે એ કે। તો નૈત્રીન પપ્પા આવી ગયા ને રસ લઈ આવ્યા ઠંડો ઠંડો શેરડીનો। હવે રસ થોડાક દી છે ને કા, રસ થોડાક દી, તરબૂચ થોડાક દી, પછી મને તો એવા લાલ આવશે ને, કેરી જાય ને તો હાલે, મને રસ ન જવો। થઈ ગયું ગ્રીન જ્યુસ, સોરી બસ મમ્મી, કેવા થયા મમ્મી ભાત? જો અત્યારે 1:15 વાગ્યો ને અમારા બેનને ભાત ખાવાતા, મીઠું ભાત, તો બેન માટે ભાત કર્યા। અચ્છા સોરી, મમ્મીને ભાત ખાવાતા તો મમ્મી માટે ભાત કર્યા, મમ્મી ખુરશી પર બેસીને ખાય છે ભાત। નેત્રીની બંગડી તૂટી ગઈ તો જો મેં કાનમાં પહેરી લીધી। હેલો એવરીવન, જો 8 વાગી ગયા છે અને મેં જ્યુસ પી લીધું છે 2 ગ્લાસ, કેરી ખાધી છે, તરબૂચ ખાધું છે, અને હવે હું ઉપર સુવા જાઉં છું। આ સવારે બધી ધોઈ લીધું, ચાદરની એવું સુકાઈ ગયું છે, તો ઉપર જાઉં છું તો મૂકી દઉં, ઓછાડી દઉં ઉપર, અને બસ હવે ઉઠીને મળશું। 5 વાગી ગયા છે અને હું 4:30 ઉઠી, અને નૈત્રી બેન પણ જો ઉઠી ગયા અમારા। શું છે નૈત્રી? શું છે આમાં? ખોલું છું, અનબોક્સિંગ કરું છું, જોયું? આ તો ધ્યાન રાખવું પડે એવું છે નૈત્રી। કેવી મસ્ત બની એવી નૈત્રી, જોયું? જો વરસાદ આવવાનો છે નૈત્રી, અત્યારે વરસાદ આવવાનો છે, તૈયારી છે। જો ઉઠી ને 5 વાગ્યા છે અને મને ભૂખ લાગી છે, એટલે આ શેરડીનો લોટો ભર્યો છે રસનો, એ રસ પીવું છું ધીમે ધીમે, પછી પાછું ફ્રૂટ ને એવું ખાઈશ, સ્પ્રાઉટ છે, ફ્રૂટ છે, જે ઈચ્છા હશે એ ખાઈશ। જો રસ પી લીધો છે અને 5:30 પોણા 6 થઈ ગયા। હવે યાદ આવ્યું કે આ બધા કઠોળ પલાળી દો, કારણ કે એક કોમેન્ટ આવી હતી કે ઓલા સ્પ્રાઉટ બોલની રેસીપી બતાવજો, તો હવે એના માટે સ્પ્રાઉટ આજે તમે કંઈ કર્યા નહોતા, કારણ કે કાલે ખાતા હતા, પરમ દિવસે ખાતા હતા, પણ હવે કોમેન્ટ આવી છે તો હવે થયું કે લાવ પલાળી દઉં સ્પ્રાઉટ કરવા, કઠોળ તો જોશે જ પલાળેલા। આ 3 મિક્સ મગ, મઠ, ચણા
અને આમાં માંડવી પણ નાખી શકો, પણ મેં માંડવી આજે નથી નાખી. કોક છાંટા ચાલુ થયા છે, હવે જો આવે તો સારું, આવે તો કંઈક ગરમી તો ઓછી થાય. નીકળી ગયા બાઈને શેરીમાં જો નાવા. નહીં કરવા એવી દીકા, પણ છાંટા ક્યાં આવે તો થાય વરસાદ ભરતો. અરે અરે મારો દીકરો, મારો કાનુડો વાગી ગયા ને આપણે આ તરબૂચ લઈને બેસી ગયા. હાલો બધે તરબૂચ ખાવા. જો 8 વાગી ગયા અને નૈત્રી એના પપ્પા બે ગામમાંથી આવી ગયા. નૈત્રી બેન લેસન કરવા બેઠા. લઈ આવ્યા છે નૈત્રી પપ્પા. હવે હું ઠેકાણે કરું. આ ભીંડો મારે છે ને, ભીંડો ભરેલો ખાવો તો. અને આમાં છે બટેટા છે, આ માંડવીના દાણા. ઓલા માંડવીના દાણા લઈ આવ્યા હતા ને તો મને એ ભાવતા નથી, તો મેં કીધું હવે એ બીજા લઈ આવજો. ને આ પૌવા મારે જે રેસીપીમાં મારે નાખવા હોય, અને આ કેળા, અને આ તો બધું અમારે જોતું જ હોય. પાલક છે, કોઈને હું રોટલા કરીશ ને એ શાક કરશે. પાણીમાં જોવા ગયા આ તો બે ડૂબી ગયા. હવે કેમ કાઢવા? મેં ઈ ગયા ને તો એને બચાવીને કાઢ્યા. હવે પેલા આપણે જમી લઈ, પછી વાર્તા કરશું. જમવામાં આજે શું છે કહી દે બધાને. છે ને માગ્યો તો ગયો દોડતો માથીઓ ખેરી ગયો. આપણે પેલા બેનને કાઢી. 9 વાગી ગયા છે અને અમે લોકો જમવા બેસી ગયા છીએ. બાજરાનો રોટલો છે, ગલકાનું શાક છે, છાશ, મરચાં, ડુંગળી એવું બધું છે. તો ચાલો તમે લોકો પણ જમવા. હું કહેતા તો ભૂલી ગઈ કે આ રો સબ્જી બનાવી છે મેં આજે. કાચા ગલકાની સબ્જી છે, બધા મસાલા, ચટણી, મીઠું, હળદર, હિંગ અને ટમેટું નાખ્યું છે. અને જો કે બહુ તીખી હું નથી ખાતી, એટલે આ વધારે ખાવ. પછી આ સબ્જી થોડીક લીધી છે અને એ થોડીક ખાઈશ, અને થોડોક રોટલો ખાઈશ, એટલે આપણું જમાઈ ગયું. એટલે આ હું આ ખાઈએ ને તો રાંધેલી ઓછી પેટમાં જાય. કાચી સબ્જી ખાઈએ ને તો રાંધેલી ઓછી પેટમાં જાય. અત્યારે જો ફ્રી છું તો થયું કે લાવ બધી કોમેન્ટ્સના જવાબ આપી દઉં. તો એમાં પહેલી કોમેન્ટ્સ છે આરતીબેનની, આરતીબેન જોટવા. શેરડીના રસમાં સુગર વધારે હોય તો પીવાથી વેગ ના વધે? તો નહીં આરતીબેન, શેરડીના રસમાં સુગર હોય છે પણ એ નેચરલ સુગર છે. એ નેચરલ સુગર પીવાથી વજન નહીં વધે. અને એમાંય તે આપણે ન્યૂ ડાયટ સિસ્ટમ કરતા હોય ને, આ સિસ્ટમમાં જોડાયેલા હોય ને, તો વજન નહીં વધે. બાકી તમે હા દાળ ભાત શાક રોટલી ખાવ છો, રાંધેલું આખો દિવસ ખાવ છો, 3 ટાઈમ રાંધેલું ખાવ છો, અને તમે શેરડીનો રસ થોડોક પણ પીશો ને તો વજન વધશે. બાકી તમે જો આ એનડીએ સિસ્ટમ કરતા હોય, આખો દિવસ રો ડાયટ ઉપર હોય, તો તમે રોજના 2 થી 3 ગ્લાસ, 4 ગ્લાસ, 5 ગ્લાસ ગમે એટલા તમારે પીવા હોય એટલા પીવો, પણ વજન નહીં વધે. હું અત્યારે રોજના એમ કહું કે 4 થી 5 ગ્લાસ તો પીતી જશું. એટલે જો રો ડાયટ ઉપર હોય ને તો શેરડીનો રસ તમે પી શકો. કેતનભાઈ કે છે કે સ્પ્રાઉટ બોલની રેસીપી શેર કરજો ને બેન. તો હા, ચોક્કસ બનાવી સ્પ્રાઉટ્સ બોલની રેસીપી. પછી અનિતાબેન રાઠોડ કહે છે કે બપોરે એક ટાઈમ જમીએ તો ચાલે? તો આમાં એવું છે અનિતાબેન, આમાં ઊંધું છે કે સવારે તમારે નિર્જળા કરવાના છે, બપોરે તમારે કાચું ખાવાનું છે, ફ્રૂટ, સલાડ, જ્યુસ જે ખાવું હોય. પછી આખો દિવસ તમને જેટલી ભૂખ લાગે એટલું કાચું ખાવ, ફ્રૂટ ખાવ, અને રાત્રે એક ટાઈમ જમવાનું કહે છે. એટલે આ સિસ્ટમમાં એવું છે. એટલે આમાં બપોરે જમવાનું એલાઉડ નથી.
પછી શીતલબેન કહે છે કે તમે જેતપુરના છો ને? તો હા, અમે જેતપુરથી છીએ બેન. કેતન ભાસ્કર જીવરાજભાઈ, એમની કોમેન્ટ છે કે મેડમ તમારો નંબર આપજો ને. તો સોરી ભાઈ કેતનભાઈ, આમાં હું મારો નંબર ન આપી શકું. પછી મહિરાજસિંહ ગોહિલ કહે છે કે થેન્ક યુ દીદી, જય માતાજી ભાઈ મહિરાજભાઈ. નીનામાં અરવિંદ એવું લખેલું છે કે દીદી ફક્ત કોરા ભાત ખાવાથી વજન વધે છે, દાળ વગરના મારે 5 કિલો વજન ઉતારવો છે. હાલમાં મારે 55 kg છે. કોમેન્ટનો જવાબ જરૂરથી આપજો દીદી. તો તમે છે ને કોરા ભાત એટલે કે સાંજના ટાઈમે તમે એક ટાઈમ જમી શકો, એમાં તમે બધું ખાઈ શકો, ખીચડી, ભાત, બાજરાનો રોટલો, શાક છે. અને શાક છે ને બાઉલ ભરીને ખાવાનું. શાકમાં મનાઈ નથી કે આટલું જ ખાવાનું. રોટલો ભલે તમે આટલો જ ખાઓ ચોથા ભાગનો, પણ શાક વધારે લેજો. આખું બાઉલ ભરી એમાં એ રોટલો એવું લાગે તો ચોળી નાખવાનો, અને પછી આપણે ભલે ચમચીથી ખાવું પડે એટલું ઢીલું કરીને. રાત્રે એટલું આપણે 30 થી 40% તમે ખાઈ શકો. પછી તમે કોરા ખાઓ કે દાળ હારે ખાઓ કે શાક ભાત ખાઓ કે ટૂંકમાં રાત્રે જમી શકાય એમ એક ટાઈમ. પછી ધરમસિંહભાઈ પટેલ કે છે કે સીતારામ જાજાથી લાઈક સાથે ખૂબ સરસ ફેમિલી રૂટીન. કોમેન્ટના જવાબ સરસ આપો છો. નૈત્રીના જન્મ અને નામ રાખવાની ખૂબ જ સુંદર નામ અને અર્થ છે લક્ષ્મી. ધન્યવાદ, આવજો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ તમારો પણ. પછી મહિરાજસિંહ ગોહિલ, એમની કોમેન્ટ છે કે ગ્રીન જ્યુસ બનાવીને ફ્રીજમાં રાખી શકાય? તો કે હા, ગ્રીન જ્યુસ તમે બનાવીને ફ્રીજમાં રાખી શકો, હું પણ રાખું છું. પછી યુઝર આઈડીમાંથી નામ વયું ગયું છે આમાંથી. બેન તમારું કેટલો ટાઈમમાં 30 કિલો ઉતર્યું છે? તો મારું તો 6 મહિનામાં ઉતરી ગયું હતું. 6 મહિનામાં મારો 30 કિલો ઉતરી ગયો હતો. શાહ કામિની બેન કે છે જય શ્રી કૃષ્ણ બેન. હંસાબેન કે છે જય શ્રી કૃષ્ણ. પછી રમણીકભાઈ દરજી કે છે કે જય શ્રી કૃષ્ણ બેન, તમારો અવાજ ખૂબ જ સરસ છે, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો પણ. સંગીતાબેન મકવાણા બોટાદથી છે. શીતલબેન કે છે તમે જેતપુરના છો ને? આપણે સાથે સ્કૂલમાં હતા શ્રીજીમાં. ઓકે, એવું છે. હા, શ્રીજીમાં મેં સ્ટડી કરેલું છે. બસ, તો આ સાથે જ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા નવા વિડીયો સાથે. અને કંઈ કોમેન્ટ બાકી રહી ગઈ હોય કોઈની તો ફરીથી કોમેન્ટ કરી દેજો. આવજો. સીતારામ. જય રામજી કી.